એક દર્શક મિત્ર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે. જી, આપનું નામ જણાવશો? મારું નામ છે સર નિર્મલ સુથાર. ક્યાંથી બોલો છો સાહેબ? હું અત્યારે પાલનપુરથી વાત કરું છું સર. કેવી પરિસ્થિતિ? તમે આરોગ્ય કેન્દ્રમાં જાઓ, તમને કેવી સુવિધા મળે? એટલે સર આમ તો લગભગ હમણાં હું 2 દિવસ પહેલા લગભગ ગયો તો રતનપુર. ત્યારે રતનપુરની અંદર એક સ્થિતિ હતી. હાલ તરત જ મેં ત્યાં જોયું ત્યાંના સ્થાનિકો પણ તે લોકો ખૂબ રાહ જોતા હોય છે અને જે અહીંના જે સમય હોય છે લગભગ ડોક્ટરોને આવવાનો 8 વાગ્યાનો, પણ લોકો જે ડોક્ટરો છે ને તે 9 કે 10 વાગ્યાના સમયગાળાની અંદર આવે છે. ખાલી ડોક્ટર કે પછી અન્ય મેડિકલ સ્ટાફ પણ બધા જ મોડા આવે છે? દરેક સ્ટાફ મોડો આવે છે. કોને લગભગ 9 વાગે તો ગેટ જ ખુલે છે એવું મેં જોયું હતું. સમજ્યા. અચ્છા, આ તો સુવિધાની વાત થઈ, પરંતુ જે કોઈ પણ દવાની જરૂર હોય છે કે ટ્રીટમેન્ટની જરૂર હોય છે તેમાં પણ શું સમય લાગે છે? ના ના સર, એમાં તો દવા તો આરોગ્ય તંત્ર તમામ પૂરી પાડે છે. જી હા હા હા, બિલકુલ. બસ ખાલી સવારે ખુલતી નથી બરાબર સમય પર આજે કે આરોગ્ય કેન્દ્ર છે તેવી વાત કરી રહ્યા છો તમે, રાઈટ? હા હા, બસ એ બિલકુલ. ખુલતી નથી. અચ્છા, પ્રોબ્લેમ છે ને. મને વધુ એક વસ્તુ એ પણ સમજવી છે દર્શક મિત્રો કે આપણે જે પ્રકારની તસવીરો આપણે જોઈ રહ્યા છીએ, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું તમે પણ કોઈ રજૂઆત કરી છે અહીંયા જે તબીબો આવે છે તેમને? લોકો રજૂઆત કરે છે. હું ગયો તો હમણાં 2 દિવસ પહેલા મારા પરિવાર જી, સાથે. જી. અહીંયા થોડા બીમાર હતા તેના કારણે હું લઈને ગયો હતો. ત્યાંના અમે લગભગ 9 કે 10 વાગ્યા સુધી બેસી રહ્યા હતા. અચ્છા, આ રતનપુરનું જે આરોગ્ય કેન્દ્ર છે કેટલા ગામોની વચ્ચે આ એકમાત્ર આરોગ્ય કેન્દ્ર હશે અંદાજે? અંદાજે ગણો ને લગભગ 10 ગામડાઓ તો અંદાજે ખરા એ વાત. એટલે અંદાજે આપણે એવું ગણીએ કે એકાદ ગામમાં 1000 વ્યક્તિ હોય તો મિનિમમ 10,000 વ્યક્તિઓ છે કે જેમની વચ્ચે આ કેન્દ્ર આવેલું છે અને અહીંયા સુવિધાનો અભાવ. હા 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 હા, બિલકુલ. તો આપ ખૂબ ખૂબ આભાર.